संतानहन्तारो यत्पादाम्बुजरेण स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजनवल्लभम्। गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः। यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં પ્રથમ સ્કંદનું અવગાહન આપણે કરી રહ્યા છીએ. મૂળ તો આપણે આચાર્ય ચરણોના આશ્રિત છીએ અને આચાર્ય ચરણો ભૂતળ ઉપર જે પ્રગટ થયા એના જે જુદા જુદા મીશ છે એ પૈકી શ્રી ગુસાઈજી મહારાજ મુખ્ય બે કારણો બતાવે છે સર્વોત્તમજીમાં. એક તો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, એટલે દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. ગીતામાં શ્રી કૃષ્ણચંદ્ર બે પ્રકારની સૃષ્ટિ અર્જુનને બતાવે છે, એક દૈવી સૃષ્ટિ અને એક આસુરી સૃષ્ટિ. શ્રી મહાપ્રભુજી આ દૈવી સૃષ્ટિના પણ બે વિભાગ બતાવે છે, એક મર્યાદા દૈવી સૃષ્ટિ અને બીજી પુષ્ટિ દૈવી સૃષ્ટિ. તો આચાર્ય ચરણો પુષ્ટિ દૈવી સૃષ્ટિ છે એના ઉદ્ધાર માટે પ્રગટ થયા છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા આપશ્રીનો પ્રયત્ન જ જે પુષ્ટિ દૈવી સૃષ્ટિ છે એના ઉદ્ધાર માટે રહ્યો છે. અને બીજું સાકાર બ્રહ્મ વાદૈક સ્થાપક, સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરવા માટે શ્રી આચાર્ય ચરણો પ્રગટ થયા છે. આપણે શ્રી મહાપ્રભુજીના આશ્રિત છીએ એટલે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણામાં ભક્તિ હોવી જોઈએ, અને ભક્તિ પણ કૃષ્ણ ભક્તિ હોવી જોઈએ. અને કૃષ્ણ ભક્તિ હોય અને ધીરે ધીરે એ ભક્તિ વધતી રહે, આની રીત, આનો પ્રકાર શ્રી આચાર્ય ચરણોએ સર્વ નિર્ણય પ્રકરણમાં કરેલો છે. શ્રી મહાપ્રભુજીએ જે ગ્રંથો લખ્યા છે એ શ્રી યદુનાથજીએ સમજાવ્યું છે શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં,
એ 84 ગ્રંથો આમ તો આચાર્ય ચરણોએ પ્રગટ કર્યા છે, પણ અત્યારના આપણી પાસે 33 ગ્રંથો વિદ્યમાન છે. આ પૈકીનો જે મુખ્ય ગ્રંથ હતો આચાર્ય ચરણોનો તે છે તત્વાર્થ દીપ નિબંધ, જેને આપણે નિબંધ તરીકે ઓળખીએ છીએ. એમાં શ્રી મહાપ્રભુજીએ 3 પ્રકરણો લખ્યા. પહેલું પ્રકરણ હતું શાસ્ત્રાર્થ પ્રકરણ, અથવા એને ગીતાર્થ પ્રકરણ તરીકે પણ ઓળખાય છે. બીજું પ્રકરણ સર્વનિર્ણય પ્રકરણ, અને ત્રીજું પ્રકરણ ભાગવતાર્થ પ્રકરણ. તો હવે આપણે જે શરૂઆત થઈ કે કૃષ્ણની ભક્તિ એ થવી વધવી, તો એના માટે આચાર્ય ચરણોએ એક રીત બતાવી, જે તત્વાર્થ દીપ નિબંધમાં બીજું પ્રકરણ લખ્યું સર્વનિર્ણય પ્રકરણ. એ સર્વનિર્ણય પ્રકરણમાં 329મી કારિકા, છેલ્લી કારિકા. આમ તો આ બધા શ્લોકો જ છે, પણ આચાર્ય ચરણોએ જે લખ્યા તેને આપણે ત્યાં કારિકાથી ઓળખવામાં આવે છે. તો એ સર્વનિર્ણય પ્રકરણની કારિકામાં આચાર્ય ચરણો 329મી કારિકામાં કહે છે કે ભક્તિ ઉત્પન્ન કરવી છે, અને ભક્તિ રોજ વધતી જાય, અને ભક્તિ વધતી વધતી શ્રી કૃષ્ણને જ ફલરૂપે પ્રાપ્ત કરાવી દે, આવું કરવું છે, આવું જોઈએ છે. કારણ કે ઠાકોરજી પણ ગોકુલમાં પ્રગટ થયા એ પછી ભક્તોને પહેલા પ્રેમ થયો, આસક્તિ થઈ, વ્યસન થયું, અને પછી ફલ થયું. જ્યારે મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે ભક્તિ ઉત્પન્ન કરવી છે, એ ભક્તિ પાછી વધતી જાય, વધતા વધતા તરત શ્રી કૃષ્ણ રૂપે જ ફલને પ્રાપ્ત કરાવી આપે. આવી ભક્તિ, તો આચાર્ય ચરણો કહે છે કે આવી જો ભક્તિની ઈચ્છા હોય તો ભાગવતાર્થ પ્રકરણનું સર્વદા અનુસંધાન કરતા રહેવું જોઈએ. એટલે શા માટે આપણે દર શુક્રવારે આ ભાગવતાર્થ પ્રકરણનું અનુસંધાન કરીએ છીએ? એના મૂળમાં શ્રી મહાપ્રભુજીની સર્વનિર્ણય પ્રકરણમાં રહેલી આ આજ્ઞા છે કે કૃષ્ણમાં ભક્તિ વધતા વધતા કૃષ્ણ જ ફલરૂપે પ્રાપ્ત થાય, એવી ભક્તિ જો જોઈતી હોય તો નિત્ય શ્રી ભાગવતાર્થનું અનુસંધાન આપણે કરવું જોઈએ. એટલે એ અનુસંધાનમાં એ ભાગવતાર્થ પ્રકરણમાં પહેલા સ્કંદનું અધ્યયન આપણે શરૂ કર્યું હતું. કુલ તો આ પ્રથમ સ્કંદનો જે ભાગવતાર્થ છે એમાં 13મી કારિકાથી 133મી કારિકા, શરૂઆતની 12.5 કારિકા, જે આ 133 કારિકા પૈકીની 1 થી 12.5 કારિકાએ આચાર્ય ચરણોએ આ ભાગવતાર્થ વિશેનો ઉપોદ્ઘાત કર્યો છે, ભાગવતાર્થ વિશે સમજાયું છે. એટલે કુલ 133 કારિકામાંથી 12.5 કારિકા તો આચાર્ય ચરણોએ આ પ્રથમ સ્કંદના વિચાર, પહેલા ઉપોદ્ઘાત જે છે ભાગવતાર્થનો તેની લખી છે, અને પછી પ્રથમ સ્કંદનો વિચાર 13મી કારિકાથી શરૂ કર્યો છે. એટલે આપણે એના અંતર્ગત ક્રમશઃ કારિકાઓનો વિચાર કરતા કરતા 52 કારિકા, 53 કારિકા સુધીનું અવગાહન આપણે અત્યાર સુધી કર્યું છે. એને આપણે ટૂંકમાં જો જોઈ લઈએ તો જે પ્રથમ સ્કંદ છે
એ પ્રથમ સ્કંદના અંદર 3 પ્રકરણો છે: હીન અધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકાર. એ હીન પ્રકરણ જે છે એ હીન પ્રકરણના 3 અધ્યાયો સામેલ કર્યા છે. પહેલો, બીજો અને ત્રીજો અધ્યાય. એ હીન પ્રકરણના પ્રથમ સ્કંદના હીન પ્રકરણના પ્રથમ અધ્યાયમાં શૌનકાદિ ઋષિઓ સૂતજીને 6 પ્રશ્નો પૂછે છે. એનું નિરૂપણ જોવા મળે છે. તો એ 6 પ્રશ્નોમાં સમગ્ર ભાગવતનું મૂળ જ આ 6 પ્રશ્નો છે. એટલે એ પ્રશ્નાધ્યાય તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આ 6 પ્રશ્નો જે પૂછાયા છે શૌનકાદિ ઋષિઓ દ્વારા, એના જવાબમાં સમગ્ર ભાગવત સૂતજીએ જે સુખદેવજી પાસે શીખ્યા છે, ભણ્યા છે, એની રજૂઆત કરેલી છે. એટલે પ્રથમ સ્કંદમાં પ્રથમ અધ્યાયમાં પ્રશ્ન પૂછેલો હતો પહેલો, કે એકાંતતઃ શ્રેય એ તમે અમને કહો. તો એના જવાબમાં સૂતજીએ પ્રથમ સ્કંદના બીજા અધ્યાયથી જવાબ આપવાની શરૂઆત કરી. જે આ 6 પ્રશ્નો પૂછાયા એના ક્રમશઃ જવાબ હવે સૂતજી આપી રહ્યા છે. તો જે પ્રથમ પ્રશ્ન છે એનો જવાબ બીજા અધ્યાયમાં સૂતજીએ આપ્યો. ભાઈ, એકાંતતઃ શ્રેય. તો એકાંતતઃ શ્રેય સમજાવવા માટે 6 થી 10 એમ 5 શ્લોકો સૂતજી કહે છે, જેનો અર્થ ભાગવતાર્થમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાયો છે. કે આ જે પહેલો પ્રશ્ન છે શૌનકાદિ ઋષિનો, એ ધર્મ સંબંધી પ્રશ્ન છે. આત્માનું કલ્યાણ છે ને, ધર્મ સંબંધી આ પ્રશ્ન છે. અને એ ધર્મ, કર્મ અને યજ્ઞ એ બધું એક જ છે. જે 5 પ્રકારના મહાપ્રભુજીએ સ્વીકાર્યા છે. યજ્ઞો તો ઘણા છે, પણ મહાપ્રભુજીના મતે 5 યજ્ઞો અભિપ્રેત છે: અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, પશુ, ચાતુર્માસ અને સોમ. એટલે આ ધર્મ સંબંધી જે પ્રથમ પ્રશ્ન છે એના જવાબમાં 5 શ્લોકો સૂતજીએ કેમ આપ્યા તે મહાપ્રભુજી ભાગવતાર્થમાં આપણને સમજાવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન શૌનકાદિ ઋષિએ પૂછ્યો હતો કે શાસ્ત્રો ઘણા છે, એનો સાર અમને કહો. શ્રી આચાર્ય ચરણો ભાગવતાર્થમાં આપણને એ સમજાવવા માંગે છે કે આ બીજો પ્રશ્ન જે શૌનકાદિ ઋષિએ પૂછ્યો છે એ જ્ઞાન સંબંધી છે. એટલે જ્ઞાન તો હંમેશા એ જ જ્ઞાન ઉત્તમ છે જે ભગવદ સંબંધી છે. આમ તો આત્મ સંબંધી પણ જ્ઞાન હોય, શાસ્ત્ર સંબંધી પણ જ્ઞાન હોય અને ભગવત સંબંધી પણ જ્ઞાન હોય. પણ સૌથી શ્રેષ્ઠ ઉત્તમ જ્ઞાન કયું? તો જે ભગવાનને ઓળખાવે તે જ્ઞાન ઉત્તમ છે. અને એ જ્ઞાન હોય તો જ આત્માનું કલ્યાણ થઈ શકે. એટલે અહીંયા બીજો જે પ્રશ્ન પૂછાયો, આચાર્ય ચરણો સમજાવે છે જ્ઞાન સંબંધી ભગવદ જ્ઞાન. તો આવા આ જ્ઞાન સંબંધી ઉત્તર બીજા અધ્યાયમાં સૂતજીએ 11 થી 22 એમ 12 શ્લોકમાં બીજા પ્રશ્નનો જવાબ આપ્યો. ત્યાં મહાપ્રભુજીએ ભાગવતાર્થમાં સમજાયું કે ભગવાન એ પુરુષ છે, 12 અંગવાળા આ પુરુષ છે. એટલે આજે ભગવત જ્ઞાન વિષય જે પ્રશ્ન છે એનો જવાબ ઠાકોરજી 12 અંગવાળા હોવાથી 12 શ્લોકોમાં
એટલે કે 11 થી 22 શ્લોકમાં આ જવાબ આપ્યો. ત્યાર પછી ત્રીજા પ્રશ્નનો પણ આપણે અવગાહન મહાપ્રભુજીની કૃપાથી કર્યું કે ત્રીજો પ્રશ્ન પ્રથમ અધ્યાયમાં પૂછ્યો હતો કે વસુદેવના ત્યાં દેવકીજીના ગર્ભમાં શ્રી કૃષ્ણ શું ઈચ્છાથી અવતાર લે છે. એટલે આ જે પ્રશ્ન છે ને એ કૃષ્ણના જન્મ સંબંધી પ્રશ્ન છે. આમ તો બાકીના 4 પ્રશ્નો જે રહ્યા, 6માંથી 2 પ્રશ્નો આપણે જોયા, બાકીના 4 પ્રશ્નો કૃષ્ણ સંબંધિત છે, પણ એમાં આ જે ત્રીજો પ્રશ્ન છે એ કૃષ્ણના જન્મ સંબંધી પ્રશ્ન પૂછ્યો કે શું ઈચ્છાથી એ પ્રગટ થયા. તો એનો જવાબ પણ પ્રથમ સ્કંદના 2 અધ્યાયમાં સૂતજી 23 થી 29 શ્લોક એટલે કુલ 7 શ્લોકમાં આ અવતાર સંબંધી જવાબ આપે છે. અને એમાં આપણે જોયું છે કે સત્વ ગુણની જ મુખ્યતા છે. 3 ગુણો સત્વ રજ તમ, સત્વ ગુણના અધિષ્ઠાતા વિષ્ણુ, રજો ગુણના બ્રહ્મા અને તમો ગુણના રુદ્ર. પણ આમાં જે અવતાર છે એ તો ભક્તોના ઉદ્ધાર માટે છે, ભક્તિનું દાન કરવા માટે છે. તો એ અવતાર હંમેશા સત્વગુણની મુખ્યતામાં જ અવતાર થાય. એટલે રજોગુણ અને તમોગુણ કરતાં પણ જે શ્રેષ્ઠતા છે તે સત્વગુણની છે. એટલે કૃષ્ણનો જે અવતાર છે એને સમજાવવા માટે આ સત્વગુણ વિશે સમજાયું છે. અને એ આ 23 થી 29 7 શ્લોકમાં સૂતજી જે સમજાવ્યું તે મહાપ્રભુજીએ ભાગવતાર્થમાં આપણને આ રીતે સત્વ ધર્મની અગત્યતા અને એમાં જ લેતા અવતારો એના વિશે સમજ આપી. હવે જ્યારે આ અવતાર સંબંધી પ્રશ્ન પૂછ્યો છે તો મહાપ્રભુજી આપણને વધારે સમજાવે છે કે આ જે અવતારો છે, ભગવદ અવતારો છે, એ 2 પ્રકારના હોય. એકમાં સત્વ નિર્ધારણ હોય. એટલે સત્વ નિર્ધારણ એટલે એમાં સત્વની મુખ્યતા હોય. સત્વનો આધાર લઈને પ્રભુ પ્રગટ થતા હોય. વસુદેવ છે એ પણ સત્વનો આધાર છે, માટે ત્યાં કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. લક્ષ્મણ ભટ્ટજી પણ શુદ્ધ સત્વાત્મક છે, એટલે આચાર્ય ચરણોનું પ્રાગટ્ય ત્યાં થયું છે. આમ સત્વ નિર્ધારણ એ જે આ 23 થી 29 શ્લોકો 7 શ્લોકોમાં અવતાર સમજાયો, એ અવતાર પૈકી પણ જે 5 શ્લોકો શરૂઆતના છે 23 થી 27, ત્યાં સત્વ નિર્ધારણની વાત કરે છે એવું મહાપ્રભુજી ભાગવતાર્થમાં સમજાવે છે. એટલે 23 થી 27 સુધીના શ્લોકોમાં સત્વ નિર્ધારણ છે. તો મહાપ્રભુજી ત્યાં ભાગવતાર્થમાં આપણને સમજાયું કે ભાઈ આ સત્વ નિર્ધારણ જે છે એ સત્વ નિર્ધારણ શા માટે 5 શ્લોકોમાં, એ મહાપ્રભુજી આપણને ભાગવતાર્થમાં સમજાવ્યું છે. આપણે આગળ જોઈ ગયા કે ભાઈ દરેક જીવ છે એને કર્મ તો કરવાનું જ છે. ઠાકોરજી અર્જુનને પણ ગીતામાં એ જ કહે છે. પણ આ કર્મ છે એના 5 કારણો શ્રી પુરુષોત્તમજીએ શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે સમજાયા છે. કે કર્મના 5 કારણો, એક તો અધિષ્ઠાન, એટલે આ દેહ છે એમાં છીએ તો આ દેહ છે તો કર્મ થાય છે ને. તો આ દેહ અધિષ્ઠાન છે. આ ભૂમિ ઉપર આપણે કર્મ કરીએ છીએ એટલે ભૂમિ પણ અધિષ્ઠાન છે. કરતા તો આપણે જે કર્મ કરીએ છીએ તે કરતા. હવે એ કર્મ કરવા માટેના જુદા જુદા કરણ એટલે સાધન, અંતઃકરણ અને 10 ઇન્દ્રિયો.
આ બાહ્ય અને અંદરની ઇન્દ્રિયો એટલે આ 14 કરણો છે. પછી આ કર્મ કરતી વખતે આપણી ચેષ્ટાઓ અલગ અલગ, જુદા જુદા કર્મ, અલગ અલગ ચેષ્ટાઓ હોય. અને પાંચમું દૈવ અથવા તો આપણું પ્રારબ્ધ, એટલે અત્યાર સુધી જે કંઈ કર્મો આપણે કરેલા છે, 3 પ્રકારના કર્મો પણ આપણે જોયા હતા. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. તો અનેક જન્મોમાં આપણે કર્મ કરતા જ રહ્યા છે. તેના જે ફલ સંચિત થયા છે, એ સંચિત થયેલા ફલ બધા પ્રારબ્ધ લઈને આપણે આવીએ છીએ. અને પાછી જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયમાણ કર્મો તો ચાલુ રહે છે. તો આ રીતે આ અધિષ્ઠાન કરતા જુદા જુદા કરણો, અલગ ચેષ્ટા, દૈવ અને પ્રારબ્ધ. એટલે જે આ સત્વ નિર્ધારણ છે, કારણ કે ભગવાન જે ભક્તો માટે પ્રગટ થાય છે, તો એ ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવાનની ભક્તિ માટે એ જીવો કર્મ કરતા હોય છે. એના આ 5 કારણો છે. માટે આ જે સત્વ નિર્ધારણ અવતારનો એક જે પ્રકાર છે, એમાં 5 શ્લોકો મહાપ્રભુજી આપણને ભાગવતાર્થમાં સમજાયા. અને ત્યાર પછી 28 અને 29 શ્લોક એ તો વાસુદેવ પૂરક જ આખો શ્લોક છે, બંને શ્લોકો. જેમાં વેદ કહો કે વેદમાં બતાવેલા ધર્મો કહો, કેમાં બતાવેલું તપ કહો, કેમાં બતાવેલું જ્ઞાન કહો, કે ક્રિયા કહો કે મતિ કહો, એ બધું જ વાસુદેવ પરાયણ છે. તો અહીંયા વાસુદેવમાં સત્વ નિર્ધારણ નથી, કારણ કે વાસુદેવ ગુણાતીત છે. એટલે જે સત્વ નિર્ધારણ છે ત્યાં સત્વ ગુણની મુખ્યતાવાળા અવતારો ત્યાં આવતા હોય. જ્યારે વાસુદેવ છે એ વાસુદેવને સમજાવવા માટે જે છેલ્લા 2 શ્લોક હતા, 28 અને 29 શ્લોક, એમાં વાસુદેવ પરાયણતા બતાવીને વાસુદેવ પોતે ગુણાતીત છે. એટલે 2 પ્રકારના અવતારો મહાપ્રભુજી સમજાવવા માગે છે. એક સત્વ નિર્ધારિત છે, જ્યાં સત્વની મુખ્યતા છે, અને બીજો ગુણાતીત, જ્યાં સત્વ રજ તમ પૈકીનો કોઈ જ ગુણ કે ધર્મ ત્યાં નથી, જે વાસુદેવ છે. એટલે વાસુદેવ એ બધા અવતારોનું મૂળ છે, એવું મહાપ્રભુએ અહીંયા આપણને સમજાવ્યું છે. તો આ રીતે 29માં શ્લોક સુધીની વાત કર્યા પછી પ્રથમ સ્કંદના એ બીજા અધ્યાયમાં જે છેલ્લા 5 શ્લોકો રહી ગયા, 30મો અને 34મો શ્લોક, ત્યાં 5 પ્રકારની લીલા મહાપ્રભુજીએ 5 શ્લોકમાં બતાવી છે. સૂતજીએ તો 5 શ્લોકો કહી દીધા, 30 થી 34, પણ મહાપ્રભુજી ભાગવતાર્થમાં જે વર્ક કર્યું છે તે આ છે કે શા માટે સૂતજીએ આ 5 શ્લોક 30 થી 34 સુધીના કેમ 5 શ્લોકો કેમ કહ્યા. તો એ મહાપ્રભુજી ભાગવતાર્થમાં સમજાવે છે કે એમાં 30મા શ્લોકની અંદર પ્રભુએ અવતાર લેવો છે. એટલે અવતાર લીધા પહેલા પ્રભુએ જગતનું સર્જન કર્યું, તો જ અવતાર લેવાય ને. તો એ અવતાર લીધા પહેલાની 5 પ્રકારની લીલા ભગવાન કરે છે, એમ મહાપ્રભુજી સમજાવે છે કે પહેલા શ્લોકમાં આ જગત ઉત્પન્ન કરવાની લીલા પ્રભુએ કરી, બીજા શ્લોકમાં એ જગતની અંદર જે પદાર્થો છે એમાં પ્રવેશ કરવાની ક્રિયા ભગવાને કરી, ત્રીજામાં જુદા જુદા દેખાતા જીવો છે, અલગ અલગ દેખાય છે, એટલે ભગવાન અલગ અલગ દેખાય, પણ વસ્તુતઃ એ એક જ તત્વ, એક જ પરમાત્મા બધા જીવોમાં છે, પણ અલગ અલગ જીવ હોવાથી અલગ અલગ એ દેખાય છે. અને એ જ ભગવાન જીવોમાં પ્રવેશ કરીને ઇન્દ્રિયો દ્વારા ભોગ પણ કરે છે, અને એ જ ભગવાન રક્ષણ પણ કરે છે. તો આ પ્રથમ સ્કંદની અંદર જે બીજો અધ્યાય છે, એ બીજા અધ્યાયની અંદર સૂતજીએ જે પ્રથમ અધ્યાયમાં 3 પ્રશ્નો પૂછાણા શૌનકાદી ઋષિઓ દ્વારા, એનો જવાબ આપ્યો છે. એમ મહાપ્રભુજી આ પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં જે 34 શ્લોકો છે એની અંદર આપણને સમજાવે છે. 22.5 કારિકાઓથી. અને હવે જે શરૂઆત થાય છે
તે ત્રીજા અધ્યાયની શરૂઆત થાય છે. આપણે અત્યારના પ્રથમ સ્કંદનો ભાગવતાર્થ વિચારી રહ્યા છીએ. એમાં પ્રભુ દયાથી ક્રમશઃ આપણે બીજા અધ્યાય સુધી આવ્યા છે અને હવે આ પ્રથમ સ્કંદનો ત્રીજો અધ્યાય, એટલે મૂળ તો હીન અધિકારનું જ પ્રકરણ હજી આપણું ચાલી રહ્યું છે અને એ પૈકીનો ત્રીજો અધ્યાય. એ ત્રીજા અધ્યાયની અંદર હવે આપણે 54, 55 અને 56 આ 3 કારિકાઓ આપણે જોઈશું. અત્યાર સુધી આપણે 53 કારિકાઓ સુધીનો અવગાહન કરી ચૂક્યા છે 3 પ્રશ્નોના જવાબમાં. હવે અહીંયા જે ચોથો પ્રશ્ન પૂછાયો છે ને, જુદા જુદા અવતારો વિશે, એ જુદા જુદા અવતારો વિશેનો જે પ્રશ્ન છે ને, એનો જવાબ આ પ્રથમ પ્રકરણના ત્રીજા અધ્યાયમાં સૂતજી આપી રહ્યા છે. એટલે એની સૂક્ષ્મ સમજ અને ગૂઢ સમજ પણ શ્રી મહાપ્રભુજી આપણને હવે આ 54, 55 અને 56 કારિકાથી આપે છે. તો આપણે જોઈએ 54મી કારિકા, 55મી કારિકા અને 56મી કારિકા. સાથે વાંચી શકો તમે, 98 પેજ છે, એમાં જુઓ. આવિર્ભાવો અવતારશ્ચ તુલ્ય સત્વ શરીરતઃ અશુદ્ધિ શુદ્ધિ ભેદેન નિર્ગુણ કૃષ્ણ એવ હિ જ્ઞાન શક્ત્યા ક્રિયા શક્ત્યા ચાવતારમ કરોત્યજઃ વરાહાદિ સ્વરૂપેણ બલકાર્યમ જનાર્દન દત્તવ્યાસાદિરૂપેણ જ્ઞાનકાર્યમ તથા વિભુ. આ 3 કારિકામાં શબ્દાર્થ શું છે જોઈએ. આવિર્ભાવ અને અવતાર એ સત્વ શરીરમાં હોવાથી તુલ્ય છે. આપણે હમણાં જ જે સત્વ નિર્ધારણ છે તે આપણે જોયું. એટલે જે સત્વ નિર્ધારણ છે ત્યાં આવિર્ભાવ પણ છે અને અવતાર પણ છે. આ 2 શબ્દો મહાપ્રભુજી અહીંયા બતાવવા માંગે છે કે આવિર્ભાવ અને અવતાર, તો એ બંને મૂળ તો સત્વ શરીરમાં આધારે છે. એટલે બંને સમાન છે, મહાપ્રભુજી સમજાવવા માંગે છે કે બંને તુલ્ય છે, એક સરખા જ છે, પણ 2 શબ્દો આપ્યા છે, આવિર્ભાવ અને અવતાર. તો આ આવિર્ભાવ અને અવતાર જો તુલ્ય જ છે, સમાન છે, તો પછી શા માટે એ અલગ અલગ શબ્દોનો પ્રયોગ કર્યો? તો ત્યાં કહે છે અશુદ્ધિ અને શુદ્ધિના ભેદ વડે. હવે શું અશુદ્ધિ અને શું શુદ્ધિ અને શું ભેદ એ આપણે આગળ જોઈશું, પણ અશુદ્ધિ અને શુદ્ધિના ભેદ વડે ટૂંકમાં આ આવિર્ભાવ અને અવતાર છે. પણ એ કોનો છે? તો અજ. અજ એટલે જેનો જન્મ નથી તે. એટલે જે 55મી કારિકામાં છેલ્લો શબ્દ છે કરોત્યજઃ, એટલે કરોતી અજહ, એ સંધિ છૂટી પડશે. અહીંયા અજ એટલે કૃષ્ણ, શ્રી કૃષ્ણચંદ્ર. તો શ્રી કૃષ્ણચંદ્ર હવે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિથી અવતાર ધારણ કરે છે. કૃષ્ણ જે આપણે જોયું ને, વાસુદેવ એ મૂળ છે. તો કૃષ્ણ જે છે એ કૃષ્ણ પોતે જ્ઞાન શક્તિનો પણ અવતાર લે છે અને ક્રિયા શક્તિનો પણ અવતાર લે છે. પણ એમાં અશુદ્ધ અને શુદ્ધનો ભેદ બતાવ્યો છે. કૃષ્ણ તો નિર્ગુણ જ છે, પણ અશુદ્ધિ અને શુદ્ધિનો ભેદ એ આપણે સમજીશું શું કહેવા માંગે છે. હવે
જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિનો અવતાર છે એમાં મહાપ્રભુજી સમજાવે છે કે ક્રિયાશક્તિના અવતાર કયા કયા, તો વરાહ છે, ઋષિ છે, આ વગેરે અવતારો જે છે એ જનાર્દન ભગવાનની ક્રિયાશક્તિથી થયેલા અવતારો છે. અહીંયા કૃષ્ણને જનાર્દન કહ્યું. જના એટલે અવિદ્યા, અવિદ્યાને દૂર કરનારા માટે આ જનાર્દન. તો જે ક્રિયાશક્તિનો અવતાર છે એ વરાહ ઋષિ વગેરે એ ક્રિયાશક્તિનો અવતાર છે. અને જ્ઞાન શક્તિનો અવતાર બતાવ્યો ત્યાં વિભુ કયું, તો વિભુ એટલે સર્વ કરવા જે સમર્થ છે એવા આ વિભુ. તો એમણે દત્તાત્રેય, વ્યાસ વગેરે જે અવતારો લીધા એ જ્ઞાન શક્તિના અવતાર છે. ટૂંકમાં અહીંયા એ કહેવા માંગ્યું કે ચાહે, કારણ કે ભગવાનના અવતાર સંબંધી ચોથો પ્રશ્ન છે ને, જુદા જુદા અવતારો સંબંધી પ્રશ્ન છે. તો આ અવતાર માટે આવિર્ભાવ અને અવતાર એ બંને શબ્દો સમાન છે, પણ એનો ભેદ જે છે એ શુદ્ધ અને અશુદ્ધ પ્રકારથી છે. કૃષ્ણ તો નિર્ગુણ જ છે અને એ જ કૃષ્ણ જ્ઞાન શક્તિના પણ અવતાર લે છે અને ક્રિયાશક્તિના પણ અવતાર લે છે. હવે આપણે આ સમજીએ વિવેચનમાં કે પ્રથમ જે સ્કંદ છે એનો પ્રથમ અધ્યાય એ પ્રશ્નાધ્યાય છે, આપણે વારંવાર આ જોઈએ છે. હવે નૈમિષારણ્યમાં પણ શૌનકાદી ઋષિઓએ 6 પ્રશ્નો પૂછ્યા છે. 6 પ્રશ્નો પ્રભુ સંબંધી જ પ્રશ્નો છે. અને હવે 3 પ્રશ્નોનો જવાબ આપણે આ બીજા અધ્યાયમાં અત્યાર સુધી જોયો છે. હવે જે ચોથો પ્રશ્ન છે એમાં ભગવાનની શુભ અવતાર કથાઓ સાંભળવા માટેનો આ ચોથો પ્રશ્ન છે કે ભગવાને કયા કયા જુદા અવતારો લીધા એની જે કથા છે એ જાણવા સંબંધી ચોથો પ્રશ્ન એ પૂછાયો છે. એટલે ચોથા પ્રશ્નનો હવે જે જવાબ છે એ હવે આ પ્રથમ સ્કંદના 3જા અધ્યાયના આરંભથી શરૂ થાય છે. ખ્યાલ આવી ગયો? એટલે આપણે પ્રથમ સ્કંદ અધિકાર લીલા એમાં હીન અધિકાર શ્રોતા વક્તા એના પ્રથમ 3 અધ્યાય, એ પ્રથમ 3 અધ્યાયમાં પ્રથમ અધ્યાયમાં પ્રશ્ન પૂછાયા 6. એ 6 પ્રશ્ન પૈકીના 3 પ્રશ્નના જવાબ એ બીજા અધ્યાયમાં સૂચિ આપ્યા. અને હવે જે ચોથો પ્રશ્ન અવતાર સંબંધી જે છે એનો જવાબ 3જા અધ્યાયમાં મળશે. એટલે પ્રથમ પ્રકરણના આ 3 અધ્યાયોનો અર્થ શ્રી મહાપ્રભુજી આપણી આગળ આવી રીતે સમજાવી રહ્યા છે. બરોબર છે? તો હવે એ 3જા અધ્યાયનો આરંભ કર્યો છે અવતાર કથાનો જે પ્રશ્ન છે એના જવાબમાં. તો હવે અહીંયા સમજાવે છે મહાપ્રભુજી કે ભગવાનનો આવેશ પણ છે અને ભગવાનનો અવતાર પણ છે. તો હવે આવેશ અને અવતાર એ બંને તુલ્ય છે, સમાન છે. એનું કારણ શું છે કે આવેશ અને અવતારમાં એક વસ્તુ સામાન્ય છે, એ ભગવાનનો આવિર્ભાવ. ભગવાન તો આપણે જોયું 5 પ્રકારની લીલા કરે છે, એટલે વસ્તુ માત્રમાં ભગવાનનો પ્રવેશ છે, પણ એ ભગવાન આપણને દેખાતા નથી. પણ ભગવાન જ્યારે અવતાર લેતા હોય ત્યારે એ ન દેખાતા ભગવાન આપણને દેખાવા લાગે છે, આવિર્ભાવ થાય છે. પ્રભુ તો છે જ, પણ એનો અનુભવ થતો નથી. જ્યારે અનુભવ થાય ત્યારે એને આવિર્ભાવ કહેવાય, અને અનુભવ ન થાય ત્યારે એને તિરોભાવ કહેવાય. જેમ આપણે ત્યાં જમીન છે, ફર્શ ઉપર, ટાઇલ્સ ઉપર આપણે જાજમ પાથરી છે, તો જાજમ નીચે ટાઇલ્સ છે પણ દેખાતી નથી, પણ છે તો ખરી. પણ જેવી જાજમ ખસેડીએ એટલે ટાઇલ્સ દેખાવા મળે. આમ હતી, દેખાતી નહોતી, તિરોહિત હતી, પણ જેને જાજમ ખસેડી દેખાતી હતી, આવિર્ભાવ થઈ. એમ પ્રભુ પણ આવિર્ભાવ પામે છે. એ આવિર્ભાવ એક સામાન્ય વસ્તુ છે આવેશમાં અને અવતારમાં. એટલે આવેશ અને અવતારની અંદર જે તુલ્યતા છે તે આટલું જ છે કે એમાં ભગવાનનો આવિર્ભાવ
છે. એટલે ચાહે આવેશ હોય કે અવતાર હોય, એમાં ભગવાનનો આવિર્ભાવ તો છે જ. તો પછી આવેશ અને અવતારમાં ભેદ શું, આપણે શરૂઆતમાં જોયું. તો એક સિદ્ધાંત બતાવ્યો કે સત્વવાળા શરીરમાં જ ભગવાનનો આવિર્ભાવ થાય છે. આપણે જ્યારે જોયો બીજા અધ્યાયના અંતમાં આપણે જોયું હતું કે જે સત્વ વાળું શરીર છે એમાં જ ભગવાનનો આવેશ થાય. પણ હવે ઘણી વખત સત્વ એ શુદ્ધ સત્વ નથી રહી શકતું હતું. એ જે દેહ હોય ને, એ દેહની અંદર સત્વના લીધે, એ દેહના કારણે, રજોગુણ ને તમોગુણના કારણે એ સત્વના પણ બે ભેદ પાડે છે મહાપ્રભુજી. એક શુદ્ધ સત્વ અને બીજું અશુદ્ધ સત્વ. એટલે જ ત્યાં લક્ષ્મણ ભટ્ટજીને શુદ્ધ સત્વાત્મક કહ્યા. એટલે ત્યાં રજોગુણ ને તમોગુણ નથી. તો જ્યાં આ સત્વ છે એના બે ભેદ બતાયા, શુદ્ધ અને અશુદ્ધ. એટલે જ્યારે આ સત્વની અંદર રજસ વગેરે ગુણો ભળે ત્યારે એ સત્વ અશુદ્ધ થઈ ગયું. અવતાર તો સત્વાત્મક જોઈએ જ, પણ સત્વાત્મક પણ 100% સત્વાત્મક ન હોય, એમાં રજ અને તમ ભેગું થયું હોય તો એ સત્વ એ અશુદ્ધ કહેવાય. અને જે માત્ર ને માત્ર સત્વ છે, જ્યાં રજોગુણ તમોગુણ ભેગા નથી થયા, એને શુદ્ધ કહેવાય. તો આમ સત્વ ગુણ પણ મહાપ્રભુજી બે પ્રકારના બતાવે છે. જ્યાં માત્ર ને માત્ર સત્વગુણ જ છે, અને જ્યાં સત્વગુણની અંદર રજસ અને તમસ એ બંને ભેગા થયેલા છે. તો હવે આટલું સ્પષ્ટ થયા પછી આવેશને મહાપ્રભુજી સમજાવે છે કે હવે આવેશ તો કોને કહેવાય? તો સત્વવાળો દેહ ખરો, પણ એ શુદ્ધ નથી, એમાં રજસ વગેરે ભળેલા છે. તો આવો રજસ વગેરે ભળેલો સત્વવાળો દેહ હોય, એમાં જ્યારે પેલો સત્વગુણ પ્રગટ થાય, એટલે દેહ છે, એ દેહમાં સત્વગુણ તો છે જ, પણ એમાં રજસ ભળેલો છે. તો આવા રજસ ભળેલા સત્વગુણવાળા દેહની અંદર જ્યારે સત્વગુણ પ્રગટ થયો હોય, ત્યારે એમાં જે આવિર્ભાવ ભગવાનનો થયો એને આવેશ કહેવામાં આવે છે. એટલે આવિર્ભાવ તો ભગવાનનો છે જ, સત્વાત્મક શરીરમાં જ આવિર્ભાવ છે. મૂળ વસ્તુ આવિર્ભાવ છે, પણ એને આવેશ અને અવતારના ભેદથી મહાપ્રભુજી એ ભેદ બતાવવા માંગે છે કે સત્વાત્મક દેહમાં જ આવિર્ભાવ તો છે, પણ એ શુદ્ધ સત્વ ન રહેતા એમાં જ્યારે રજસ અને તમસ ભળે અને પછી ભગવાન આવિર્ભૂત થાય ત્યારે એને આવેશ કહેવામાં આવે છે. એનો ઉદાહરણ સમજાયું કે એક લોખંડનો ગોળો છે, એમાં અગ્નિનો પ્રવેશ છે, એવી જ રીતે આ આવેશ છે. એટલે લોખંડના ગોળામાં અગ્નિ તો રહેલો છે પણ પ્રગટ નથી, પણ એને જ્યારે અગ્નિનો સંબંધ થાય ત્યારે એમાં રહેલો અગ્નિ એ જાગૃત થાય. તો જ્યાં સુધી એ અગ્નિ એ ગોળામાં રહેશે ત્યાં સુધી એ ગોળામાં અગ્નિનો આવેશ રહેશે, અને જ્યાંને એ ગોળામાંથી અગ્નિનો આવેશ જતો રહેશે એટલે પાછો જે ગોળો છે એ લોખંડનો ગોળો લાગશે. એટલે લોખંડના ગોળામાં અગ્નિ પ્રવેશ્યો, અને જ્યાં સુધી એ અગ્નિ એમાં પ્રવેશેલો રહ્યો ત્યાં સુધી એ જે ગોળો છે એ ગોળો આપણને અગ્નિ જ લાગશે. અને એ અગ્નિ જ્યારે નહીં પ્રવેશે એમાં, ત્યારે એ લોખંડનો ગોળો લાગશે. તો આમ છે તો લોખંડનો જ ગોળો, પણ એમાં અગ્નિનો પ્રવેશ નથી થયો, ત્યાં સુધી એ માત્ર લોખંડનો જ ગોળો છે. પણ જેવો એમાં અગ્નિ પ્રવેશ કરશે
એ સાથે જ એ લોખંડનો ગોળો હવે અગ્નિના ગોળામાં પરિવર્તિત થઈ જશે. એનો અર્થ એ થયો કે આ લોખંડના ગોળામાં અગ્નિનો આવેશ થયો. એટલે પ્રભુ કેટલાક કાર્યો કરે, કેટલાક જીવોમાં પ્રભુ આવિર્ભાવ પામે. કારણ કે અવતાર હોય કે આવેશ હોય, બેઝિક વસ્તુ તો આ છે કે ભગવાનનો આવિર્ભાવ તો છે જ, પણ કોઈ એક ચોક્કસ કાર્ય પૂરતો જે આવિર્ભાવ રહે એને આવેશ કહેવાય. જેમ આ લોખંડનો ગોળો છે, એમાં અગ્નિ પ્રવેશ્યો તો જ એ અગ્નિનો ગોળો કહેવાયો, બાકી તો લોખંડનો ગોળો જ હતો. એટલે એમાંથી અગ્નિ ચાલ્યો જાય, અગ્નિ સમાઈ જાય એટલે પાછો લોખંડનો ગોળો થઈ જાય. એવી રીતે કેટલાક ભગવાને કાર્યો એવા કર્યા છે કે કેટલાક જીવોમાં આવિર્ભૂત થઈને કોઈ એક ચોક્કસ કાર્ય એમની પાસે કરાયું હોય. દાખલા તરીકે નારદજી, તો નારદજી પાસે પ્રભુએ જ્યારે જ્યારે કાર્ય કરાવવું હોય, દાખલા તરીકે નારદજી વ્યાસજીની પાસે ગયા અને વ્યાસજીને સમાધિ માટેની સમજ આપી. તો આ વખતે નારદજીમાં ભગવદ આવિર્ભાવ થયો છે, પ્રભુનો આવિર્ભાવ નારદમાં થયો છે. અને એટલે આ વ્યાસજીને સમજ આપવા જેટલું કાર્ય થઈ ગયું અને પછી નારદજી નીકળી ગયા. ત્યાં પછી નારદજીમાં એ આવિર્ભાવ હતો તે પછી નથી રહ્યો, તો આ નારદજીનો આવેશ થયો. આમ જુદા જુદા કાર્યો પ્રભુએ નારદજી પાસે જ્યારે જ્યારે કરાયા હોય, દાખલા તરીકે ઠાકોર કૃષ્ણના પિતા વસુદેવજી, એમનો પણ જે ઉદ્ધાર કર્યો છે, તો નારદજીએ બધા જે પ્રસંગો કયા છે એ પ્રસંગો દ્વારા વસુદેવજીનો પણ ઉત્કર્ષ થયો છે. એ દસમ સ્કંદમાં આપણે જોઈશું. તો આ રીતે જ્યાં જ્યાં આવા પ્રભુએ અમુક ચોક્કસ કાર્ય કરાવવા હોય ત્યારે તે જીવમાં પ્રભુ આવિર્ભાવ પામે એટલું કાર્ય પ્રભુ કરાવી લે અને પછી પ્રભુ પાછા એમાંથી તિરોહિત થઈ જાય. જેમ પેલા લોખંડના ગોળામાં અગ્નિ પ્રવેશ્યો ત્યારે એ અગ્નિનો ગોળો લાગ્યો, અગ્નિ એમાંથી જતો રહ્યો તો પાછો લોખંડનો ગોળો થઈ ગયો. તો આ આવેશ કહેવાય. એટલે આવેશ સદાય માટે નથી રહેતો, કોઈ એક ચોક્કસ કાર્ય પૂરતો આવેશ, ભગવાનનો આવિર્ભાવ કોઈ એક ચોક્કસ કાર્ય પૂરતો થાય ત્યારે એ આવેશ બને છે. અને એમાં પછી માત્ર ને માત્ર સત્વ નથી હોતું, પણ સત્વની સાથે સાથે રજો અને તમો ગુણ પણ એની અંદર મિશ્રિત થયેલા હોય છે. પૃથુ રાજા જોઈશું ચોથા સ્કંદમાં, તો પૃથ્વીનું દોહન કર્યું, ત્યાં પૃથુને ભગવાન કયા છે, પૃથુને ભગવાન કયા છે. પણ મહાપ્રભુજી સમજાવશે કે એ જે પૃથ્વીને દોહનનું કાર્ય હતું, એ જે સામર્થ્ય છે, એ સામર્થ્ય પૃથ્વીમાં એટલા માટે આવ્યો કે ભગવાનનો આવિર્ભાવ પૃથ્વીમાં થયો. અને આવિર્ભાવ થયો જેમ પેલા લોખંડના ગોળામાં અગ્નિ પ્રવેશ્યો અને અગ્નિ જેવો દેખાયો, એમ પૃથ્વીમાં પણ ભગવાનનો આવેશ થયો. અને એ પૃથ્વી રૂપી ગાયનું દોહન કાર્ય સંપન્ન થયું એટલે એ આવેશ પાછો જતો રહ્યો, ભગવાનનો આવિર્ભાવ ત્યાંથી રોહિત થઈ ગયો. તો આ રીતે આવેશને અહીંયા શ્રી મહાપ્રભુજીએ સમજાયો છે. અને અવતાર વિશે મહાપ્રભુજી હવે સમજાવે છે કે અહીંયા સદાય સત્વ એટલે શુદ્ધ સત્વ અહીંયા રહ્યું છે. આવેશમાં જેમ રજસ તમસનું મિશ્રણ છે, એમ અહીંયા સમગ્ર સત્વનું જ ચલન છે, સત્વ જ રહ્યું છે. એટલે અન્ય ગુણોનો પ્રવેશ એમાં નથી. જે આપણે બીજા અધ્યાયના અંતમાં જોયું ને કે સત્વ નિર્ધારણ અને ગુણાતીત થયા, તો અહીંયા માત્ર ને માત્ર સત્વ જ રહેતું હોય છે, અન્ય ગુણનો પ્રવેશ હોતો નથી. અને આવા દેહમાં ભગવાનનો જ્યારે આવિર્ભાવ થાય ત્યારે એને અવતાર કહેવામાં આવે છે. એટલે આવેશ અને અવતાર મૂળ તો સમાન જ છે, કારણ કે બંનેમાં ભગવાનનો
આવિર્ભાવ છે, પણ આવેશમાં શુદ્ધ સત્વ નથી હોતું દેહનું, જ્યારે અવતારમાં સદાય શુદ્ધ તત્વ દેહનું રહેલું હોય છે. આટલો ભેદ મહાપ્રભુજી આ 54, 55 અને 56ની કારિકામાં સમજાવીને વધારે આ આવેશ અને અવતારને સમજાવવા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એક રાજા હોય, એની રાજધાની હોય, ત્યાં મહેલમાં રહેતો હોય અને ફરતા ફરતા કોઈ એક સ્થળે પાછો રહેવા માટે જાય અને ત્યાં પણ કોઈ એક મકાન બાંધ્યું હોય એમાં રહે. તો આ બંને પ્રકારના ઘરો મહારાજા જ્યાં સુધી તેમાં રહે છે ત્યાં સુધી ઘરો કોના કહેવાય? મહારાજાના જ ઘરો કહેવાશે. આ જ રીતે આવેશવાળામાં પણ ભગવદ આવેશ હોય ત્યારે એને અવતાર કહેવામાં કંઈ વાંધો નથી. એ પણ અવતાર છે, કારણ કે ભગવાનનો આવિર્ભાવ છે. પેલો રાજા જ્યાં સુધી જે મહેલમાં રહે ત્યાં સુધી એ મહેલ રાજાનો ગણાય. એમ આવેશમાં પણ ભગવાન જ્યાં સુધી રહે ત્યાં સુધી આવેશ પણ અવતાર જ છે. એટલે આમ આવેશ અને અવતારમાં કોઈ ભેદ નથી. માત્ર તાત્વિક ભેદ એટલો છે કે અવતાર હંમેશા શુદ્ધ સત્વમાં જ હોય છે, જ્યારે આવેશની અંદર સત્વ સાથે રજગુણ પણ રહેતું હોય છે. પણ ભગવાનનો આવિર્ભાવ તો ત્યાં જ છે, એમ મહાપ્રભુજી કહેવા માગે છે. આમ આ બંનેમાં એકબીજાથી કોઈ વિશેષતા નથી. એટલે આવેશ અને અવતારને અહીંયા મહાપ્રભુજી સમાન ગણે છે. અને આ અવતાર માટે વધુ સમજાવવા માટે મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં આજ્ઞા કરી કે અવતાર કોને કહેવાય? તો અવતાર એટલે અવતરવું, એટલે પ્રભુ પોતાની કક્ષામાંથી આપણી કક્ષામાં આવે, ભૂતલની કક્ષામાં આવે, એ અવતરણ થયું. જેમ ગંગાજીનું અવતરણ થયું એમ આપણે કહીએ છીએ કે બ્રહ્મલોકમાંથી અવતરણ થયું છે. એમ પ્રભુ પોતાની કક્ષા, એ પોતાની કક્ષાને છોડીને જ્યારે નીચલી કક્ષામાં આવે ત્યારે એને અવતાર કહેવાય. એટલે અવતરવું તે અવતાર, અર્થાત વ્યાપી વૈકુંઠમાંથી પ્રભુનું આ જગતમાં આગમન થયું એને અવતાર કહેવાય. આવી અવતારની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં કરે છે. હવે એ ભગવાન અવતાર કેમ લે છે? તો એનું કારણ બતાવ્યું કે ભક્તોના દુઃખ દૂર કરવા આ પધારે છે. અને આ દુઃખ બે પ્રકારના હોય. એક તો બહારના દુઃખ હોય અને બીજા અંદરના એટલે અંતઃકરણના દુઃખ હોય. હવે ભગવાનની શક્તિઓ તો અચિંત્ય છે, ભગવાનની શક્તિઓની કોઈ ગણના ન થઈ શકે. પણ આ અચિંત્ય શક્તિઓ ભગવાનની, અચિંત્ય કાર્ય કરતા એવી જે શક્તિઓ છે એ મુખ્યત્વે બે પ્રકારની મુખ્ય શક્તિઓ ગણાવી છે. આમ તો ઘણી શક્તિઓ છે, પણ એક જ્ઞાન શક્તિ અને બીજી ક્રિયા શક્તિ, આ બે શક્તિઓ મુખ્ય છે. એટલે ભગવાન આ કારણથી બે પ્રકારના અવતારો ધારણ કરે છે, જે આપણે અહીંયા જોયું, જ્ઞાન શક્તા, ક્રિયા શક્ત્યા 55મી કારિકામાં. એટલે ભગવાન અહીંયા હવે પોતાની જ્ઞાન શક્તિથી પણ અવતાર લે અને ભગવાન પોતે પોતાની ક્રિયા શક્તિથી પણ અવતાર લે. એટલે આપણે આગળ જોયું કે ભક્તોના દુઃખ દૂર કરવા છે. દુઃખ બે પ્રકારના છે. તો જે બહારનું દુઃખ છે એ દૂર કરવા માટે ભગવાન ક્રિયા શક્તિવાળો અવતાર ધારણ કરે છે. બહારનું દુઃખ ભક્તોનું દૂર કરવા ભગવાન ક્રિયા શક્તિનો અવતાર ધારણ કરે છે. એના અંદર ઉદાહરણ આપ્યા વરાહ ભગવાન, કુર્મ ભગવાન, નૃસિંહ ભગવાન. તો તમે જુઓ કે વરાહ પૃથ્વીનું જે દુઃખ છે, બાહ્ય દુઃખ છે, દૂર કરવા જ પ્રગટ થયા છે. કુર્મ પણ જે મંદરાચલ છે એ ડૂબી જતો હતો, તો બાહ્ય દુઃખ છે એના માટે કુર્માવતાર થયો છે. નૃસિંહ પણ ભક્ત પ્રહલાદના દુઃખો દૂર કરવા, બાહ્ય દુઃખો દૂર કરવા પ્રગટ થયા છે. તો આમ ભગવાન પોતાની જે ક્રિયા શક્તિ છે એ ક્રિયા શક્તિના અવતારથી પોતાના ભક્તના બાહ્ય દુઃખો છે એને દૂર કરે છે. આ બધા ક્રિયા શક્તિના અવતારો છે. અને અંદરનું દુઃખ, અંતઃકરણ સંબંધી દુઃખ,
એ દૂર કરવા માટે જ્ઞાન શક્તિવાળા અવતારો ધારણ કરે છે. એટલે એમાં દત્તાત્રેયજી છે, દત્તાત્રેયજી, વ્યાસજી છે, કપિલજી છે. દત્તાત્રેયજીએ પણ પોતાના ભક્તોને આ સાંખ્ય વગેરે સમજાયું છે. વ્યાસ ભગવાને પણ આ ભાગવત ઇત્યાદિ ગ્રંથો પ્રગટ કરીને જે ભક્તોની અંદરની દુઃખની પ્રક્રિયાઓ છે એને દૂર કરી છે. કપિલે પણ પોતાની માને સાંખ્ય યોગ કહ્યો છે, ભક્તિ યોગ કહ્યો છે. તો આ રીતે જ્યારે અંદરના ભક્તના દુઃખ દૂર કરવા હોય ત્યારે ભગવાન જ્ઞાન શક્તિનો અવતાર લે છે. એટલે ક્રિયાશક્તિવાળા અવતારો ક્રિયાથી અને જ્ઞાન શક્તિવાળા અવતારો જ્ઞાનથી છોડે તો ભક્તનો ઉદ્ધાર જ કરે છે. પણ આ બધા જ અવતારો સત્વગુણવાળા દેહમાં રહેલા હોય એ બધા સગુણ છે. માત્ર અજ કૃષ્ણ એ જ નિર્ગુણ અથવા તો ગુણથી પર છે. એટલે હવે જે બધા આ અવતારો કહેવામાં આવશે એ બધા અવતારો મૂળ તો સત્વગુણવાળા દેહમાં થયેલા અવતારો છે. અને શ્રી કૃષ્ણ એ નિર્ગુણ હોવાથી આખો પ્રકાર જુદો છે. એ ક્રમશઃ આપણે આગળ જોઈશું. તો આ રીતે આજે આપણે 3જા અધ્યાયનું ભાગવતાર્થ છે એની શરૂઆત મહાપ્રભુજીની કૃપાથી 54, 55, 56 કારિકાથી આપણે કરી છે. તો આજે ભાગવતાર્થને અહીંયા આપણે વિરામ આપીએ. ફરીથી આપણે એનું અવગાન જરૂરથી આવતા સત્સંગમાં કરીશું. પણ ત્યાં સુધી આપ પણ આ પુસ્તક બિરાજે છે તો એને જોજો. તો આવેશ, અવતાર, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ બધાનો આપણને વધારે અને વધારે સમજ મહાપ્રભુજીની કૃપાથી થતી જાય. અને શરૂઆતમાં જ કહ્યું એમ કૃષ્ણમાં ભક્તિ વધારીને કૃષ્ણને જ ફળ તરીકે જો જોઈતા હશે તો આ ભાગવતાર્થનું રોજ અવગાહન કરવું જરૂરી છે. તો હવે ઠાકોરજીએ ત્યાં ગિરિરાજજી પર નવા મંદિરમાં બિરાજ્યા છે અને જે લીલાઓ કરી છે તેમાં આજે જોઈએ કે એક રાજા આવ્યો હતો દર્શન કરવા. શ્રી મહાપ્રભુજી એ વખતે ત્યાં બિરાજતા હતા. પરમાનંદાસજી વખતે કીર્તન કરતા હતા. રાજભોગનો સમય હતો. રાજાએ દર્શન કર્યા. ખૂબ જ અદ્ભુત દર્શન રાજાને થયા. પણ રાણી તો એના પોતાના પાલમાં હતી, એના પોતાના તંબુમાં હતી. પણ આ તો રાજાની રાણી એટલે બહુ લાજ મલાજો રાખે એટલે એ આવી નહીં. કારણ કે દર્શન કરવા તો ઘણા ભેગા થયા હોય. એટલે રાણીને એની લાજ મર્યાદા રાખવી હતી એટલે એને એકલા દર્શન કરવા હતા. એટલે આવો આ રાજા રાણીને લઈને દર્શને આવ્યો. પણ રાણીએ કીધું કે હું તો પડદામાં રહેનારી અને બીજા પુરુષોની નજરે ન પડું, એટલે મને એકલીને દર્શન થાય એવી કંઈક વ્યવસ્થા કરો. એટલે રાજાએ મહાપ્રભુજીને વિનંતી કરી અને મહાપ્રભુજી આજ્ઞા આપી કરશે એ રીતના દર્શન રાણીને કરાવીશું. એટલે એ રીતની વ્યવસ્થા થઈ. સાંજના સમયે દર્શન ખુલ્યા એટલે જે દ્વાર છે બધા બંધ હતા અને એકલી રાણીને અંદર દર્શન માટે બોલાવી. બીજા બારણા બંધ અને બહાર તો બધા વૈષ્ણવો ક્યારે બારણા ખુલે, ક્યારે બારણા ખુલે, ક્યારે પ્રભુના દર્શન કરીએ એની તત્પરતામાં બધા રાહ જોઈને ઊભેલા હતા. અને હવે અહીંયા રાણી શ્રીજીના દર્શન કરવા સામે આવી અને શ્રીજીને કંઈક તોફાન કરવાનું સૂઝ્યું. શ્રીજી વિચારે કે તું મોટી વળી કઈ દર્શન કરવા વાળી? હા, આ તો કંઈ તારો રાજમહેલ છે કે આ રાજમહેલના કાયદા અહીંયા ચાલે? અને બહાર આટલા બધા વૈષ્ણવો છે એ બધા ક્યારના તત્પર થયેલા છે. એટલે પ્રભુને આ ન ગમ્યું. આમે પ્રભુ હંમેશા દિનતાથી પ્રસન્ન થતા હોય છે. દિનતાથી કોઈ મોટું ફલ પુષ્ટિ માર્ગમાં નથી. એટલે દિનતાની પ્રાર્થના તો હરિરાયચરણો પણ આપણને કરવાની આજ્ઞા કરે છે. એટલે આ રાણીને કંઈક સબક મહારાજે શીખવવો છે એટલે પોતાનો જમણો હાથ પ્રભુ લંબાવે છે. એકવાર પ્રભુ જ્યારે પોતાના શાંતિપની મુનિના આશ્રમમાં હતા અને સંધ્યા કરતા હતા અને ગુરુપત્ની આજ્ઞા કરી ગાય દોતા દોતા જેનું પાત્ર જોઈએ દોવાનું પાત્ર એ દૂર હતું અને આજ્ઞા કરી કે કૃષ્ણ મને
આ ગાય ધોવા માટેનું પાત્ર આપો. એ વખતે સંધ્યા કરતા હતા કૃષ્ણ, અને ગુરુની પત્નીની આજ્ઞા કેમ ઉઠા પાય પ્રભુએ એ વખતે પોતાનો જમણો હાથ લંબાવીને આ પાત્ર ગુરુપત્નીને આપ્યું હતું. ત્યારે આ ગુરુપત્ની જોયું હતું કે આ જે શિષ્ય છે એમાં સામર્થ્ય બહુ છે. એટલે જ વિદ્યા જ્યારે અધ્યયન પૂરું થયું ત્યારે ગુરુપત્ની પોતાના મૃત પુત્રને દક્ષિણાની અંદર માગ્યો હતો. પ્રભુનું એ વખતનું સામર્થ્ય હતું. ને આજે પ્રભુએ પણ એ પોતાનો જમણો હાથ લંબાયો, કારણ કે કટી ઉપર છે ને, ડાબાથી તો બધાને બોલાવે છે, આવ તું મારી પાસે, અને જમણા હાથથી બધાના મનને મુઠ્ઠીમાં વાળ્યું છે. એટલે પ્રભુએ જમણા હાથથી પેલી બાળાની સાંકળ ખોલી. એ સાથે જ વૈષ્ણવોની ભીડ બધી અંદર આવી. પેલી રાણી ભીડમાં દબાઈ ગઈ, માડે બહાર નીકળી શકી. ઠાકોરજી કહે છે કે ભાઈ અહીંયા તો મારું રાજ ચાલે, મારો કાયદો ચાલે, અને મારા બધા જ સેવકો મારા માટે તો સમાન છે. એટલે તો હું નીચી દ્રષ્ટિ કરીને અહીંયા નિકુંજના દ્વાર ઉપર ઊભો છું. તો ઠાકોરજી આ રીતે લીલા પણ કરે છે. હવે ગુસાઈજીનો જન્મદિવસ એક વખત આવેલો હતો. ગુસાઈજી તો જન્માષ્ટમી ખૂબ ધામધૂમથી ઉજવતા હતા. શ્રીનાથજીને પણ ગુસાઈજી ઉપર ખૂબ જ પ્રેમ હતો. એટલે જેમ ગુસાઈજીના બાળકો બધા કાકાજી કહેતા, એમ ઠાકોરજી પણ ગુસાઈજીને કાકાજી કહીને સંબોધતા. આટલો બધો પ્રેમ, એટલો બધો પ્રેમ કે ગુસાઈજી જે બાજુ જાય તે તરફ ઠાકોરજી પોતાનું મુખારવિંદ ફેરવતા હતા. એટલો બધો પ્રેમ. એટલે શ્રીનાથજી પણ વિચાર કરે છે કે આ ગુસાઈજી મારો જન્મદિવસ આટલો બધો ધામધૂમથી ઉજવે છે, નંદ મહોત્સવ કેટલો બધો સુંદર કરે છે, તો મારે પણ ગુસાઈજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવો છે, એવું શ્રીજી બાવા નક્કી કરે છે. અને ગુસાઈજીનો પ્રાગટ્ય દિવસ તો માગસર વદ 9, કારણ કે માસાના મૃગ શીર્ષ વિભૂતિ યુગમાં ઠાકોરજી કહે છે કે મહિનામાં હું માગસર મહિનો છું. આમ માગસર મહિનો એ વિભૂતિ છે, ગુસાઈજીનું પ્રાગટ્યમાં છે, અને વદપક્ષ છે. એટલે પોતાના જીવો જે અજ્ઞાનવશ છે, અજ્ઞાનના અંધકારમાં પોતાના જીવો છે, એનો ઉદ્ધાર કરવો છે. અને નોમ એ પૂર્ણત્વનો આંકડો છે. 9ને પૂર્ણાંક કયો છે, એટલે પૂર્ણાંક બતાવે છે કે ગુસાઈજી મહારાજ પણ પૂર્ણ છે, ઠાકોરજી જેવા જ એ પૂર્ણ છે. એટલે અહીંયા માગસર વદ 9નો આ દિવસ છે. અને ઠાકોરજી વિચારે છે કે આ ઉત્સવ મનાવવો છે. એટલે શ્રીજી બાવા જે મુખિયા વગેરે છે, રામદાસજી છે, કીર્તનિયા કુમનદાસજી છે, સદુ પાંડે વગેરે એને કહે છે કે ભાઈ આવો આપણો એક વિચાર છે કે ગુસાઈજીનો જન્મદિવસ કાલે છે, આપણે ઉજવીએ, ખૂબ સુંદર રીતે ઉજવીએ. તો ઠાકોરજી જ આજ્ઞા કરે છે કે જલેબીની સામગ્રી બધા સિદ્ધ કરો, આવી આજ્ઞા કરી. હવે સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે રૂપિયા ભેગા કરે છે. એમાં કુમનદાસજી પાસે તો એક ભેંસ અને એક પાડી હતી, આજીવિકાનું સાધન હતું. તે પણ એમને વેચી નાખ્યું. એના 5 રૂપિયા આવ્યા અને તે આ ફાળાની અંદર આપ્યા. આમ કરતા એ વખતે કુલ 25 રૂપિયા ભેગા થયા હતા. અને સદુ પાંડે મેદો લાવ્યા અને 25 રૂપિયામાં ઘી ને ખાંડ મંગાવ્યા. અને રામદાસજી આખી રાત સામગ્રી બનાવીશ. જલેબીના ટોપલા મંદિરની અંદર ગોઠવાઈ ગયા. અને બીજા દિવસે ગુસાઈજી મહારાજ પધાર્યા. ગુસાઈજી વિચારમાં પડ્યા. ત્યારે રામદાસ મુખિયાજીએ કુમનદાસજી આ વાત કરી અને મોટા મોટા ટોપલાઓ ધર્યા. ગુસાઈજીના કીર્તન પણ ગાય, વધાઈ પણ ગાઈ. આમ ખૂબ આનંદ એ દિવસે થયો. આપણા શ્રીનાથજી બાબા તો રંગરસિયા પણ છે. ગ્વાલિયર શહેર મધ્યપ્રદેશનો,
ત્યાં એક ક્ષત્રિય કુટુંબ રહે, ગુસાઈજીના સેવક. એમની એક દીકરી રૂપમંજરી એનું નામ. એના પતિ મુગલ બાદશાહને ત્યાં નોકરી કરતા હતા. સુંદર હતી, દેખાવડી હતી, અને બીજું એ ચોપાટ ખૂબ સુંદર રમતી હતી. ચોપાટમાં ખૂબ જ એ પાવરધી હતી. અને આ રૂપમંજરીને શ્રીનાથજી બાબા ખૂબ જ વાલા હતા. એટલે એ વારંવાર શ્રીનાથજીના દર્શને જતી હતી અને રોજ જ શ્રીનાથજીનું સ્મરણ પણ કરતી હતી. તો એની આ આરતી જોઈને શ્રીનાથજી બાબા એક દિવસ રાત્રે રૂપમંજરીના ત્યાં પધાર્યા હતા. સાક્ષાત શ્રીજી પધાર્યા. રૂપમંજરી તો હરખઘેલી થઈ ગઈ. એણે શ્રીજીને આજ્ઞા કરી. શ્રીજી આજ્ઞા કરે છે કે રૂપ, તું ચોપાટ સારી રમે છે ને, હું જાણું છું. તું મારી સાથે ચોપાટ રમીશ? હું તારી સાથે ચોપાટ ખેલવા માટે આવ્યો છું. ચાલ, બાજી બિછાવ. રૂપમંજરીએ ગાલીચા ઉપર ચોપાટ બિછાવી, સોગટા પાસા પણ ગોઠવ્યા, શ્રીજીને બિરાજવા પણ ગાદી બિછાવી. બંને સામસામે બેઠા, વારા પરથી પાસા ફેંકતા જાય, મજાક કરતા જાય. એક બાજી શ્રીજી જીતે તો એક બાજી રૂપમંજરી જીતે. આમ આખી રાત ઠાકોરજી રૂપમંજરીને ત્યાં ચોપાટ રમ્યા. બીજે દિવસે સવારે ગુસાઈજી મહારાજ જુએ છે તો ઠાકોરજીના નેત્રો લાલ હતા, કારણ કે આખી રાત જાગ્યા હતા. ઠાકોરજીએ પૂછ્યું કે કેમ બાબા આમ? ત્યારે કહ્યું કે રૂપમંજરીને ત્યાં હું ચોપાટ રમવા ગયો. બહુ સુંદર ચોપાટ રમે છે, મને ચોપાટ રમવું ખૂબ ગમે છે. એ દિવસથી આપણે ત્યાં ચોપાટ બિછાવવાની ગુસાઈજી મહારાજે સેવાની અંદર શરૂઆત કરી. તો આ રીતે આપણા ઠાકોરજી રંગરસિયા પણ છે. તો આવી તો ઘણી ઘણી લીલાઓ ઠાકોરજીએ નવા મંદિરમાં કરી છે, જે ક્રમશઃ આપણે આપણા આગલા સત્સંગોમાં જોતા જઈશું. અને આજે આ સત્સંગને શ્રી ગુસાઈજી મહારાજનો ઉત્સવ આપણે વાર્તાની દ્રષ્ટિએ તો મનાયો, તો ગુસાઈજીના ચરણોમાં આજનો સત્સંગ નિવેદિત કરી આશ્રયના પદગાન સાથે આપણે સત્સંગને વિરામ આપીએ. બોલો બધા સાથે આશ્રયનું પદ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટા બિન, સબ જુગમાં જે અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आकल में जासू हो तनिवेरो, सुर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, जड़े न चरण के. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्व वैष्णव ने मारा प्रभु स्मरण अनुबंध.